વડોદરા શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિંહા કુમારે આજે ચાર્જ સંભાળ્યો હતો. વડોદરા શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિંહા કુમારે આજે ચાર્જ સંભાળ્યો છે. તેમણે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોલીસ કમિશનર વડોદરા શહેર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આજે પદભાર સંભાળ્યો છે તો વડોદરા મધ્ય ગુજરાતમાં સૌથી અતિ મહત્વનું શહેર છે અને એક ઉભરાઈ રહેલું મેટ્રોપોલિટન સિટી છે. વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં વડોદરા મહત્વનું શહેર છે. પોલીસિંગ સ્તરે પણ એક પડકારજનક શહેર છે. વધુમાં તેમણે જણાવ્યું કે નજીકના ભવિષ્યમાં લોકસભા 2024 ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. નોમિનેશન ચાલુ થઈ ગયું છે. આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. તો શાંતિપૂર્વક ચૂંટણી પૂર્ણ થાય તે માટે વડોદરા પોલીસ સક્રિય રહેશે. શહેરીજનોને સંપૂર્ણ સાથ સહકાર મળશે. લોકોની સુખાકારી માટે અનેક પ્રયત્નો કરવામાં આવશે. રામનવમીના પરિપ્રેક્ષ્યમાં ઝીણવટભરી ડેવલપમેન્ટ કરવાની તૈયારી છે. રામનવમીના પરિપ્રેક્ષ્યમાં ઝીણવટભરી ડિપ્લોયમેન્ટ કરવાની તૈયારી છે. તેની તૈયારીઓ થઈ ગઈ છે. આજે ચાર્જ લીધા બાદ સિક્યોરિટી વ્યવસ્થાની સમીક્ષા થશે. આયોજકો સંબંધિત ડિપાર્ટમેન્ટ અને શોભાયાત્રીની સંવેદનશીલતાને ધ્યાને રાખી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં ફોર્સ મૂકવી, સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાતી ખાસ સાધનો અને ટૂલકિટ સહિત મૂકી વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવશે. શહેરની સુરક્ષા અને સલામતી માટે જે કાંઈ કરવાની અને જે પ્રકારની નેતૃત્વની જરૂર હશે તે કરવામાં તે તૈયાર છે તેવું તેમણે જણાવ્યું હતું. ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અને કમિશનર ઓફ પોલીસ વડોદરા સિટી તરીકે નિયુક્તિ થઈ છે અને આજે પદભાર સંભાળેલો છે. વડોદરા શહેર ગુજરાતના એક પ્રતિષ્ઠિત નગર છે અને મુંબઈ દિલ્હી ઇકોનોમિક કોરિડોરમાં ઉપસ્થિત આ નગર કલ્ચરલી એક હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. સાથે સાથે એક ગ્રોઈંગ મેટ્રોપોલિસ હોવાના કારણે પોલીસ એકમ માટે કેટલાક પડકારો પણ છે. આજે અહીંયા હાજર થયા પછી શહેરમાં ફરજ બજાવતા વરિષ્ઠ અધિકારીઓ સાથે મારા બેઠક પણ કરી છે અને વર્તમાન કેટલાક પોલીસિંગ ઇશ્યુઝ અને આપણે ટીમ તરીકે કામ કરવા માટેના આપણા એક સંકલ્પ સાથે આપણા કામગીરીની શરૂઆત કરી છે. તો આપણે આ ઇમિડિયેટ કન્સર્ન તરીકે આપણે રેગ્યુલર પોલીસિંગના વિષયો તો રહેશે જ અને પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડરના મુદ્દાઓ તો છે. સાથે સાથે એક શહેરમાં જે ફાઇનાન્શિયલ ક્રાઇમ, સાયબર ક્રાઇમ, મહિલા સુરક્ષાના લગત પ્રશ્નો અને અન્ય મહત્ત્વના મુદ્દા માટે પણ આપણા ફોકસ રહેશે. અને આજની તારીખે ઇલેક્શનના પ્રક્રિયા શહેરમાં અને સમગ્ર રાજ્યમાં દેશમાં ચાલુ છે. એટલે લોકસભા ઇલેક્શન 2024ના પરિપ્રેક્ષ્યમાં પણ એક ફ્રી, ફેર, પાર્ટિસિપેટરી અને પીસફુલ ઇલેક્શન સંપન્ન થાય તે માટે પણ આપણે કેટલાક પ્લાનિંગનું આયોજન આપણે કરીએ છીએ.